હેલો મિત્રો, તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે નવા વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો। આજે તો આપણે ખેતરનો જ વિડીયો બનાવવાનો છે। મગફળી ઊભી છે, મગફળીના ફૂલડા બેસી ગઈ, મગફળી બેવાની સ્ટાર્ટ ચાલુ થઈ ગઈ। હુયા બેસી ગયા, હુયા તો સારા બેઠા તો ચાલુ થઈ ગઈ। બાજરી વાઈ લઈ, અમને બાજરી ઊભી ઊભી લણીને સળાઈને લીધી હતી। ઊભીને ઊભી ખોટી નાખી આખી બાજરી। વરસાદ ભરતો હતો તો અમાર ખાઈ જતા હતા તે આખી બાજરી લણી। આ લેબડો રહીએ મંદિરે વીર બાપજીનો, આખો કોલ મારે આળો ભરાઈ ગયો। એ દવડા કોક બોલ, હા એ તો કે સપોર્ટ કરતા નહીં, શું કરે કે સપોર્ટ કર્યા કરો થોડો થોડો, એમ તો મને વિડીયો બનાવવાની મજા આવે। સપોર્ટ તમે ઓછો કરો બધી લઈને આવે। ચલો આજે આપણે ખેતરના ટૂર આ લઈ ગયા। મગફળી આ થોડી મંદી, પેલા ભાગમાં મગફળી તો ઠીક થોડી, હા થોડો સપોર્ટ કર્યા કરો તો ઊનથી સારા સારા વિડીયો બનાવશો અમે। તમે કહેશો, ખાલી કમેન્ટ કરીને બતાવો કે આવા વિડીયો બનાવો તમે, એવા વિડીયો આપણે લઈને આવશે। સપોર્ટ બતાવ્યા કરો। પેલા ખોણામાં તો પાણીને ભરાઈ ભરાઈને મગફળી બળી ગઈ। હા ઓમના તો પાણી તોણી ભાઈ મગફળી આખી તો નહીં ગઈ, પાણી હેડે હું હોખું પડે ખૂબ। આ બાજરી ઊભીને પેલા નહીં ગઈ આખી। એટલે આગળ હા એ તો પાર્ટ 2 ની કમેન્ટ આવશે તો બનાવશે એના વિડીયાની। અને કે મોટો બનાવશે એ વિડીયો, થોડો સપોર્ટ કરે તો બનાવાય ખરી મોટા વિડીયો। વગામ તો બાજરી આખી, વગામ તો બાજરી આખી દબાઈ ગઈ, કોઈ નથી લેવાનું। હવે ઈંડા વાઈ લાય પાણી હેડે બા। ચાલો મિત્રો, તો થોડી વાર કરીને પછી મળીએ તમને। તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ। અને આ ચેનલમાં હું પણ બ્લોગ બનાવશું, તો મિત્રો તમે આગળના વિડીયોમાં પણ થોડો સપોર્ટ કરો તો અમે હજી આનાથી સારા વિડીયો બનાવશું। તો આજનો બ્લોગ તો ખેતરનો છે, એટલે અમે ખેતરમાં તો આવી ગયા છીએ, સાર લેવા આવ્યા હતા। આ બાજરી તમે જોઈ શકો છો। મિત્રો અમારો બ્લોગ ફૂલ વોચ કરજો, અને સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો। અમારા બ્લોગ કેવા આવે છે કોમેન્ટ કરજો। હેલો મિત્રો, તો આપણે આ કટકાની મગફળી તો સારી છે હજી, પેલી બાજુ આપણે તબેલો છે, કટકાની મગફળી તો ઠીક છે, પણ એક ટાબુ અહીંયા પડી ગયો, આ ઉતરે હા કેમ અહીંયાથી મગફળા, અહીંયાથી મગફળ ખૂબ ઉતરી ગયા, કાળા કાળા પડી ગયા એકદમ, બળી ગયા એકદમ। આમ સટલામાં જ એવું થયું, બીજે તો એવું નહીં થયું હજી। બીજી તો મગફળી બધી સારી, આ બાજરી બધી ઊભીને ઊભી લણાઈ ગઈ, બોરીઓ ભરી નાખે થળાઈને ભેણીએ, આ ડોરું પડ્યું હોય। આ કટકામાં બાજરી વાવી લેતી આપણે। હવે કાલે મારા મન કે હું શું વાવા, મેં એમ કીધું કે હું કીધું ગાજર વાઈ ગયો, હવે બીજું શું વાવા કીધું, તો મારા કે ના ગાજર અંદે વાવો, તો મેં કીધું કકોડો વાવો, પછી બીજું શું વાવો, પછી તમે કમેન્ટ કરીને બતાવો તો કે શું વાવવું પડે, હું શું વાવવાનું હોય બીજું। તો ચાલો તો આગળ મળીએ। હેલો મિત્રો, અમે ઢોરણ સાર બે નખાઈ ગઈ। હવે ચલો રોચ્યા
માર્યું કર્યું હમણાં દાદા કર બા દાદા કર હા હાથે કર દાદા બસ ચાલો તો આપણે હવે આ બાજુ કકોડા સારું ભાળાય કે કકોડો છે કે નહીં કકોડો ભાળીને આવવાના હોય તો લેતા આવો આ મગફળી બધાના કરતા હારામાં હારી છે વરસાદ જેવું વાતાવરણ આખું એમ બદલાઈ ગયું હોય વાતાવરણ વાદળ અહીં એકલા આપણે ઢોરોનો વાડો હે વાડા મળતી ગાડી થોડી ફરી આ ટોકો આપવાની ઢોરોને નહીં આપણે હું કકોડી વાઈએ એક કકોડો ખૂબ આવે પણ હવે એટલો નહીં આવતા ગોતતા હોય તો એ નહીં એટલા બધા નાના નહીં પરમી નહીં એક વળગ્યું તો મોટું બધું આ દળ્યું આ એક કકોડો દળી જાણે ખૂબી હા ભલા જાણે વળજે ને હા જાણે ખૂબ વળજે ચાલો તો હવે કકોડો તો છે નહીં ઘરમાં નીકળો હેલો મિત્રો આપણે ખાવા બીજું ખાઈ લીધું હવે ખાવા બીજું ખાઈને રેડી થઈ ગયા વરસાદ ગાલે હમણાં ખૂબ બધો આજ તો આ બાજુ હમણાં કેટલો ગાલે વરસાદ ગાલે ખૂબ બધો હમણાં નાનલો પોયરો પાડે એક બેઠો બેઠો રમેરો ત્યાં આબા કરે બેઠો બેઠો ચાલો તો બીજું તો હવે શું બતાવીએ પથરાવાડે જવાનું હોય ઓર્ડર આવે એટલે ઓર્ડર લેવા સારું જો ફોન આવી જાય ત્યારે તો મને જશે તો તમને બતાવશું ત્યાં ફોન આવે તો જઈએ આપણે બીજું તો બસ શાંતિ સપોર્ટ કર્યા કરો થોડો સબસ્ક્રાઈબ કર્યા કરો બીજું ચાલો તો આગળ મળીએ વરસાદ ધડ્યો ખૂબ બધો વરસાદ ગાલે છે મને તબેલા ઉપર ચડી ગયા તબેલા ઉપર ચડી વિડીયો બનાવવા કેવું કીધું દેખાય વેદળી થાય ખૂબ બધી હમણાં વેદળી સી આપણે મેણીઓ નાખ્યો હતો ઉપર પણ તડકાનો બળી ગયું પાણી આવતું હતું તે આટલો મોટો તબેલો છે આપણે બાકી હમણાં ઘર છે હમણાં બધે ઘર છે ધવીડા એ ધવીડા કેટલો વરસાદ ગાડે પેલા બંકોન પાલા ઉડો બી ફરેલા હમણાં વરસાદ ગાડે ખૂબ બધો આજ તો હમણાં મને લાગે આવશે રો હેલો મિત્રો તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરો આ બાજુ વરસાદ વરે ચાલુ થાય ગયો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબર કરી દો ચાલો તો નવા વિડીયા મળીએ